શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. જો આપણે કુંડા છે ભાંગી નાખ્યું હતું. એ કુંડા તો લઈ આવ્યા હતા પણ માટી કાંઈ હતી નહીં. એક કુંડું હતું એમાં મોટું હતું જે હતું એમાંથી માટી કાઢીને મમ્મીએ જો સરસ મજાનો ઝાડવો કરી નાખ્યો. ચાલો હું તમને બધાને બતાવું. જોઈ લ્યો, નાના કુંડા હતા બે, એમાં તો એક સરસ મજાનું કમળ છે અમે લઈ આવ્યા ત્યાં સીવડાથી. જો એમાં ઉગાડી દીધું છે ને આ બીજું હતું કુંડું એમાં આ ઉગાડી દીધું છે. જો પીળું ગુલાબ તો કેવું મસ્ત છે. હું આવી ગઈ છું ઉપર. મેં કીધું લાવ હવે ઉપર જવા દે થોડી વાર, તો સરસ મજાનું વાતાવરણ છે, થોડી વાર મજા આવે તો હું આવી ગઈ છું ઉપર. જો રાતનું વાતાવરણ કેવું સરસ, હજી રાત થઈ નથી, 6:30 જેવો ટાઈમ તો છે. કેવી સરસ મજાની સંજા ખુલી છે, જોઈ લ્યો તમે બધા. મેં કીધું લાવ ને થોડી વાર ઉપર જવા દે તો મજા આવે. જોઈ લ્યો કપડાં સુકાય છે, હજી હમણાં જ સુકવા છે કારણ કે આજે કપડાં ધોવામાં મોડું થઈ ગયું હતું. ઘરનું બધું કામ કરતા હતા, આ તે રસોડું બધું આપણે સાફ કર્યું છે અને મસાલીઓ ને બધું બદલાવ્યું. હું તમને ચાલો બધાને મસાલીઓ પણ બતાવીશ. આપણે બધાની પેલા ખીચડો આવી ગયો છે. કાલ મારા મમ્મી આવ્યા હતા તો લઈ આવ્યા હતા સરસ મજાનું છે મસાલી, તો હું તમને બધાને બતાવીશ. હમણાં નીચે જાઉં પછી બતાવું. આજે તો રસોઈમાં બનાવે છે બિરયાની. હમણાં કેટલા દિવસથી બનાવી નથી તો આજે બિરયાની ખાવાનું મન થયું છે તો બનાવી નાખશું. અને બપોરે આજે તો આપણે ઢોસા જ બનાવ્યા કારણ કે રાતનું બેટર પડ્યું હતું એટલે આપણે સરસ મજાના ઢોસા બનાવી નાખ્યા હતા. બપોરે એમ તો બનાવી હતી ને ભાજી, મૂળાની ભાજી અને મેથીવાળી રોટલી. જે સવારમાં લોટ બાંધ્યો હતો એની રોટલી કરી. મેં તો કાંઈ ખાધું નહોતું, મેં તો ખાલી ઢોસા જ ખાતા હતા. અને હજી ભાજી છે, મમ્મી ખાવી હશે તો એ ખાશે. બાજરાનો રોટલો એ કરી નાખશું. બાકી બિરયાની બનાવી છે આજે મસ્ત. ચાલો હવે હું જાઉં છું નીચે અને તમે બધાને નીચે જઈને મસાલીઓ બતાવું. રામ તુલસા સરસ થઈ ગયા હતા એકદમ, પણ કુંડું ભાંગી નાખ્યું એના લીધે નાના થઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં, આપણે કુંડું માં રાખી દીધા છે સરસ રીતે. માટી વડે પાછા સરસ રીતે મોટા થઈ જશે. ને આ કમળ તમને બધાને ગમે છે કે નહીં કોમેન્ટ કરજો. તમે ક્યારે જોયા છે આવા કમળ? જોયા હોય તો પણ કોમેન્ટ કરી દેજો. આ છે ગુલાબ, પીળું ગુલાબ છે હો મસ્ત. હજી આ 2-3 કુંડા પડ્યા છે અહીંયા, એના માટે આપણે ગુલાબ લઈ આવશું કંઈક અલગ કલરના. ચા પણ બધા સરસ થઈ ગયા છે. એક આ તુલસામાં સુકાઈ ગયા છે, વા નીચે છે એ બહુ મોટા થયા છે, બાકી આ એક સુકાઈ ગયા છે. સરસ રીતે રામ તુલસા તો એમાં ઉગાડી દીધા છે. પીળા ગુલાબ પણ મસ્ત આવે છે અને ગુલાબી ગુલાબ પણ તમે એ તો બધા જોયા જ છે કેવા સરસ આવે છે મોટા મોટા. એમાં પણ ઘણા બધા અત્યારે ગુલાબ આવ્યા છે. 2-3 કુંડા છે, હવે એમાં આપણે લઈ આવશું એના માટે પણ બીજા કંઈક અલગ કલરના ગુલાબ. કારણ કે જયું માટી લઈ આવે પછી થાય ને, નકર પછી આપણે લઈને શું કરવા. જયું હમણાં કાંઈ ફ્રી થતા નથી એટલે કાંઈ વહેલા આવતા નથી તો માટી લઈ આવે. માટી લઈ આવ્યા પછી જ આપણે કુંડા સરસ રીતે ઉગાડીને પાછા અહીંયા બધા ગોઠવી દઈશું. આ 3 કુંડા અહીંયા કેવા લાગે છે તમે બધા કોમેન્ટ કરજો. આમાં પણ ઘણા બધા ગુલાબ આવ્યા છે. આમાંય આવે છે પીળા ગુલાબ સરસ મજાના. ગુલાબી ગુલાબ છે, આપણે લાલ કેવા લઈ આવશું. કેસરી ગુલાબ પણ બહુ મસ્ત આવે એવા. જોઈ હવે આપણે ત્યાં જાય પછી આપણને જે ગમશે એ લઈ આવશું. ચાલો હવે હું તમને બધાને મસાલીઓ બતાવું. જોઈ લો આમાં કેટલા બધા ગુલાબ છે ને, મેં કીધું ને તમને ઘણા બધા ગુલાબ આવ્યા છે. છે ને મસ્ત ગુલાબ. હવે આ ગુલાબ છે ને હવે જોઈએ આપણે કેવા કેવા ગુલાબ લઈ આવશું. ને આ છે એક પીળું ગુલાબ, એમાં પણ ગુલાબ સરસ આવે છે. ને આપણે છે આ ગુલાબ હવે લઈ આવશું. આપણે બીજા ગુલાબ સરસ મજાના લાલ ને એવા છે ને ગુલાબ ને મસ્ત બહુ સરસ લાગે ગુલાબ ને નાખી એકદમ. ચાલો હવે હું આવી ગઈ છું રસોડામાં, તો તમને બધાને મસાલીઓ બતાવ દેખાય ઉપર. ચાલો હવે હું તમને સરસ રીતે બતાવું. જોઈ લો આવી રીતનું છે કંઈક સરસ મજાનું. તમને બધાને કેવું લાગે છે તમે કરજો. સરસ, મને તો બહુ ગમે. આજે જ આપણે મસાલાને બધું સવારમાં ભર્યું તેના કારણે જ બધું મોડું થઈ ગયું. કેવું છે જોઈ છે ને મસ્ત. જો સરસ રીતે પાછા આપણે બધું અહીંયા ચેન્જ કરી નાખીએ છીએ કારણ કે અહીંયા મસાલીઓ કાંઈ રહેતું નહોતું. અહીંયા સેજ
આપણને ઓલું પછી બીક લાગે છે નીચે આવી જશે તો ના કરતા પછી આપણે સરસ રીતે બધું કુકરને જ અહીંયા નીચે રાખી દીધું, મસાલાને બધું અહીંયા ઉપર રાખી દીધું. તમને બધાને મસાલો તો બતાવી દીધો, તમે બધા કોમેન્ટ કરજો કે કેવું છે. તો ચાલો હવે વાગી ગયા છે 6:45, આપણે બિરયાની બનાવી નાખીએ. થોડીક વાર બિરયાની બનાવીને રાખી દઈએ તો થોડીક ઠંડી થાય તો ખાવાની મજા આવે. તો ચાલો હવે હું બધી તૈયારી કરી લઉં, પછી તમને બધાને બતાવીશ. તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો હવે જો બિરયાનીની તૈયારી આપણે કરી લીધી છે, કારણ વટાણાની તો બધું ફોલીને આપણે સવારમાં જ રાખી દીધું હતું. અત્યારે લસણ ફોલવાનું હતું એટલે લસણ ફોલ નાખ્યું છે. આપણે કઈ ફ્રીજમાં ફોલીને રાખતા નથી. અને બિરયાની હવે સહેજ મોડેકથી વઘારશું, કારણ કે જઈને ફોન આવ્યો તો કે મારે થોડીક વાર લાગશે. તો મેં કીધું વાંધો નહીં, હવે બિરયાની સહેજ મોડેકથી જ વઘારીશ. તો હવે મમ્મી કાલે આવ્યા હતા તો ખીચડો પણ દઈ ગઈ. મેં તમને બધાને કીધું જ, કારણ કે પછી લગ્ન છે ઘણા નાન એટલે મમ્મી દઈ આવ્યા હતા તો કે હારવાર દેતી આવ, પછી મારે ડબલ ધક્કાને આમાં એટલી ક્યાં વાર છે. તો મમ્મી જો બીજું લઈ આવ્યા હતા સાડી, મેં પણ લઈ આવ્યા હતા ઓછળને. તો ચાલો હવે હું તમને પણ બતાવું સાડી કેવી છે, તમે બધા કોમેન્ટ કરજો. તો આવી સાડી છે, જો વર્ક પણ આવું છે, આખા પાલવમાં પણ આવું વર્ક છે, નીચે પાટલીમાં એમાં પણ આવી રીતે વર્ક છે. બહુ મસ્ત સાડી છે, મને તો ગમી. તમને બધાને ગમી કે નહીં કોમેન્ટ કરજો. જોઈ આવી રીતની છે, આ છે પાલવ અને પાટલીમાં પણ એવી જ રીતનું વર્ક છે, તમને બધાને બતાવું. અને આ છે ઓછાળ. આવી રીતની સાડી છે, જો પાટલીમાં એવી રીતે આવું જ વર્ક છે, પણ અહીંયા નીચે છે અને પાલવમાં આખામાં વર્ક છે. મસ્ત છે. તમને બધાને ગમી કે નહીં કોમેન્ટ કરજો, મને તો ગમી. ને આ છે મિકી માઉસ વાળો ઓછાળ. તમને બધાની સાડી કેવી લાગી હવે તમે બધા કોમેન્ટ કરજો. સરસ રીતે સાડી સંકેલી લીધી છે. તમને બધાને સાડી કેવી લાગી કોમેન્ટ કરજો. અને કાલે હું ગોંડલ ગઈ હતી એટલે બ્લાઉઝ પણ લઈ આવી હતી. મમ્મી આપણને પૈસા આપ્યા હતા 1000 રૂપિયા એક્સ્ટ્રા, એમાંથી આપણે બ્લાઉઝ પણ લઈ આવ્યા. મમ્મી કે તને જેવું ગમે એવું તું લઈ આવજે, કે પછી ઓલું થાય કે આ મને નથી ગમતું. ના, એટલે આપણે સરસ મજાનું જો બ્લાઉઝ કાલ ગોંડલ ગઈ હતી એમાં મેચિંગ થાય એવું લઈ આવી છું. જો સરસ લાગે છે એમ તો જોઈ લે. આની ઉપર રાખી દીધું, મેચિંગ છે ને એકદમ સરસ. તો તમે બધા કોમેન્ટ કરજો કે કેવું બ્લાઉઝ ને હું લઈ આવી છું. કાલે ગોંડલ ગઈ હતી તો પછી મેં લઈ જ લીધું, કારણ કે હમણાં મેરેજ ને છે ઘણા, તો એમાં પહેરવા થઈ. સાડી પહેરી હોય તો સારી લાગે. તો ચાલો હવે જયું આવે પછી બિરયાની વઘારીશ, કારણ કે એને મોડું થઈ જશે એટલે પછી ઠરી જાય તો મજા ન આવે. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. શું કે મિત્રો બધા મજામાં? બધાને જય માતાજી. આજ તો મેડમ બિરયાની બનાવે બટેટાની. હમણાં કેટલા દિવસ ત્યાં ખાધી નથી જઈ. હા, પણ બિરયાની બહુ મજા આવે. કાંઈ હોય તો કાંઈ ન જોઈએ. હો મૂકી દીધું તેલ ગરમ કરવા. એ બધા લીલા મસાલા આખા મસાલા છે. મીઠો લીમડો, આમાં શું શું છે? વટાણા, બટેટા, લીલી ડુંગળી, ઓકે, આમાં ટમેટા પેસ્ટ બનાવીએ. આજ પર તમે કહેતા હતા કે મારે કંઈક વાર લાગશે એટલે મેં કઈ સરખી રીતે પછી આમ બધું વેચ્યું નહીં. થેરિયામાં આવી ગયું છે મસાલી. બતાવી દીધું મેં. બતાવી દીધું? બધું બતાવી દીધું. વેલું થેરિયું આવી ગયું. બધાને પેલા કા. હા, હવે બધા મસાલા નાખી દીધા. હા થાય લીમડો થયો હોય ફૂલ અવાજ છે. તમે કહેતા હતા મારે વાર લાગશે. વાર લાગે એમ હતું પછી આવશે. મેં પછી બિરયાની બનાવીને મેં મોડકથી જ બનાવી. આમાં વટાણા, લીલી ડુંગળી, બટેટા આપણે સરસ રીતે બધું આમાં તેલમાં સાતડી લઈએ જેથી કરી લીલી ડુંગળીના પાન. અમે તો બધું બહુ મજા આવે એવું અમારે થયું બહુ હાલ આવે કા. આ તો મને બ્લોગ ઉતારતા આવડે.
વધારે પડતો આવે. છાટા વઈ જાય તમે. સાટા મને ઉડ્યા તેલના. બોલો રસોઈ હું બનાવું છાટા એને ઉડે. કેમેરો લઈને હું ઊભું છું. ઈ વાત સાચી. ડુંગળી થોડી વાર આપણે ખાવા દઈએ. આજ કઈ ઠંડી નથી કા. ના ના હવે એવા છાટા તમે રોજ ઉઠતા હોય ક્યાં થાય છે. નક્કી ન હોય કાંઈ. એ વટાણા ફૂટે તો ઉડ્યું હોય. ઠંડી કેવી બાય. બાર બહુ મસાલી આપણને બહુ દીધું. એમ મેં તો બતાવ્યું તમને બહુ ગમે તો તમે રસોડામાં આવતા આમના માયલું આવે આમના માયલું છે. મસ્ત ઓલું તો હતું જ પણ એ તો પ્લાસ્ટિકનું. એને હોય કે જઈને રાંધ હોય તો ઉપાધિ નહીં ને મિલ વાળું મોકલે. જમાઈને ઉપાધિ કરે એમ. હા. બિરિયાની બનાવે બધા બિરિયાની આવી જાય બરોબર નથી. હારા વધારે જ બનાવે તીખા સેવ મમરા એવો ભાઈ. એ પાછા બાલાજી ના છે આજે. અરે સેવ મમરા તો જોઈએ જ અમારે. બિરિયાની હારે સેવ મમરા જોઈએ ક્યાં છે. એના સિવાય મજા ન આવે. તો આપણા બટેટા સરસ રીતે બધું સાતરી લીધું. હવે આપણે પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચાંની સરસ. અત્યારે લીલી હળદર હોય એ પણ નખાય બહુ મસ્ત થાય. જલસો પડી જાય કાશી. અત્યારે શિયાળામાં શાકભાજી બધા હોય ને સરસ જ થાય. શિયાળા જેવા શાકભાજી ક્યારેય આવે જ નહીં. અમારે ઓળો બહુ ભાવે પણ અમારે જયું ન ભાવે. મને એકલા ન ભાવે બાકી આ બધા ખાઈ જાય બધું. હા મજા આવે ઓળો બાજરાના રોટલા ન બનાવે પછી. સરસ રીતે પાકવા દે. પછી નાખી દઈશું મસાલા બધા. સરસ મજાના મસાલા નાખીને હવે બનાવો બિરિયાની આપણને લાગીએ ભૂખ હવે. અમે રેવાતું નથી આપણે જમી લેવું છે ફટાફટ. પેલા તો ખાતા બિરિયાની બહુ. પેલા ઓછી ખાતા હવે વધી ગઈ. બહુ ભાવે. વધારે ભાવે. બીજી કઈ કઈ બિરિયાની આવડે છે. કલર વાળી આવે ખાવીશ તમારે કલર વાળી. કલર વાળી બની ગયા. આપણે કલર લીધા જ છે નથી લીધા. તો એ જ ન બનાવના. એમાં વાર લાગે છે કલર વાળી કરવી હોય એમ. એમાં ભાત ને બધું અલગ અલગ બાફવું પડે. આમાં ન હોય કે આને હાર જ નાખને અલગ થી બનાવવું પડે. ભાત અલગ થી ખાલી એમના મીઠું નાખીને બાફવા પડે. ગોંડલ માર્કેટમાં મૂકી દો કલર વાળી બટેટા વાળી બિરિયાની. એની એ બને બહુ મસ્ત બને આપડે બનાવશું ક્યારેક ટાઈમ હશે વાર લાગે વધારે. એક આપડે 3 જણા ને એમાં મહેનત કેટલી થાય. ક્યારેક આવશે કોઈક મહેમાન ત્યારે બનાવશું. પછી મહેમાન એમ કે અમે નહીં વિડીયો મહેમાન વિડીયોમાં વાત કરે ને બિરિયાની તો મારે બનાવી છે મહેમાન ને અહીંયા ક્યાં બનાવે. હા એ વાત સાચી. રેસીપી તો આપણે દઈએ. આપણે તો ખાલી રેસીપી આપીએ આપણે ક્યાં મહેમાનને બતાવવા. આમાં શું. એમાં દૂધ ગરમ કરે. એવું છે. સરસ મજામાં ગરમ થઈ ગયું. હાલો હવે બિરિયાની બને ત્યારે આગળ જોતા રહેજો બરોબર મિત્રો. હમણાં બિરિયાની બની જાય. ઠંડી ઓછી. નથી એટલી ગરમી થાય. ગરમી જેવું. હાલો આગળ બ્લોગ જોતા રહેજો આપણે બિરિયાની બનતી રહેશે આગળ. શું કે મિત્રો બધા મજામાં હાલો બધા જો જમવા. હાલો બધા જમવા કા. હા બિરિયાની બનાવી છે. ટમેટા ડુંગળી મમરા ઠંડી ઠંડી સાઈસ મને કઈ પીવા નથી દેતા કોઈ સાઈસ જો. શું કરવું તમે બધા કોમેન્ટ કરો આ મને સાઈસ નથી પીવા દેતા. એ કે હમણાં નો પીતા સાઈસ. સાઈસ તો પીવા જોઈ. સાઈસ તો જોઈ હો ભાઈ. હાલો બધા વારું પાણી કરવા કા. હાલો બધા જો જમવું હોય તો આવી જજો.
મસ્ત તીખી તીખી જો બિરયાની મસ્ત હે. ટમેટા જો દેશી હો. જો સેવ મમરા તીખા તીખા. હમ. હાલો જે કોઈને જમવું હોય બિરયાની ખાવી હોય એ આવી જજો. હા. હાલો હવે અમે નિરાતે જમી લઈએ. મિત્રો બધું મજામાં જો અમે જમી કરીને બેસી ગયા છીએ નિરાતે. મેડમ જો અહીંયા બેસી ગયા છે. બહુ ઠંડી લાગે નવરા થઈ ગયા છે. બહુ ઠંડી અમારા ગામમાં બહુ પડે છે. તમારે કેવી પડે છે કમેન્ટ કરીને જણાવજો. ચાલો હવે આપણે મમ્મીનું ગીત સાંભળીએ લગ્ન. હે લગન નું સાંભળવું તો લગન નું ગાઈ નાખે. હાલો ગાઈ નાખો હાલો તાકાત વાળું. ઠંડી કેવી છે તમારે બધી કેજો તો ખરા કા હા બધા ના જ પડે કે અમારે કોઈ ઠંડી જ નથી પડતી આપણે જ પડતી. આપણો પાણી વાળો વિસ્તાર છે ને. હોંસલા વીરા તમે કોયલ ને રે ઉડાડ્યો આપણા દેશ. કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગટને કાંગરે મારા રાજ શેરના સુબા કોયલ ને ઉડાડો આપણા દેશ. બસ એટલું જ હા મજા જો અમાર કોયલ સિટી નહીં તમને કોયલ. બધાને આ ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરજો કા હા અને તમારે કેવા કેવા ગીત સાંભળવા ઈ કોમેન્ટ કરો. લગન ગીત સાંભળવા ધૂન સાંભળવી ભજન સાંભળવા જી સાંભળવું એ કહેજો કા બધું મને થોડું થોડું આવડે જ છે બધું ગાતા. અમાર બરોબર. કોયલ ગોંડલ નહીં તમાર કોયલ ક્યાં નહીં કમેન્ટ કરીને કહેજો. અમાર કોયલ ગોંડલ અને અમાર પપ્પા ને કોયલ પીપરિયા. એટલે તો હંતે તું મારા મામાને ગામ કે મેં વિડીયો બનાવી તું તાર મામાના ગામનો વિડીયો કેદી બતાવવાનો છો બધે બતાવી દેવું ભાઈ. કેદી તું બતાવી દે કે જો હું મારા મામાને ઘરે આવ્યો છું તું કે તો બધાને ખબર પડે ને તાર મામાનું ઘર ક્યાં છે શું છે. મામા ને ઘર કે એટલે દેવો પડે. હા એટલે જ છું આમ તો કઈ સેટું બહુ નથી આપણે કાં? નજીક નજીકમાં જ રહી. સારું ગીત લાગ્યું હોય તો કોમેન્ટ કરજો કા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.